ભાઈ આજે પરિસ્થિતિ પ્રમાણે આજે મેં સવારે ઓફિસ આવી અને ઓફિસ આવ્યા પછી મને હમણાં લગભગ એપ્રોક્સ 12:30 થી 1 જાણવા મળ્યું કે આજે પેટ્રોલ મળવાનું નથી. તો લોકો પેટ્રોલ માટે એટલી બધી લાઈનમાં ઊભા છે કે પરિસ્થિતિ અત્યારે ગંભીર થઈ ગઈ છે. તો આગામી પરિસ્થિતિની અંદર આ પરિસ્થિતિ પહેલાં જે સ્ટાર્ટ થઈ જેમ કે યુક્રેન યુદ્ધનું કંઈક, તો એના વિશે થોડી તમે મને માહિતી આપશો? મેમ, આ પેનિક બાઇંગ કહેવાય આને. આગળથી સ્ટોક તો છે પણ આ ભાવ વધારો કરવા માટે એક પેનિક બાઇંગ ક્રિએટ કરવામાં આવી છે. લાસ્ટ ફ્યુ ડેઝ અગાઉ એલપીજીમાં પણ થયું હતું આવું પેનિક બાઇંગ. જેનો ફાયદો ઘણા બધા બ્લેકમાં કેવા થર્ડ પાર્ટી માણસોએ ઉઠાવ્યો. 2,000-4,000 ગેસ બાટલા એલપીજી અને ફાયદો ઉઠાવ્યો. અત્યારે જે છે એ આગળથી સ્ટોક તો આવવાનો જ છે. ફ્યુચરમાં મોંઘું થઈ શકશે. બાકી ઓઇલ તો આપણે કન્ટિન્યુઅસ ઇમ્પોર્ટ બીજા દેશોથી કરશું. ખાડી દેશો પબ્લિકને થોડું ઘણું આ ખબર પરિસ્થિતિ શું થશે, પણ અત્યારે પબ્લિકને હેરાન થવાની વાત થઈ ગઈ ને. તો તમારું શું કેવું રોમનભાઈ એના માટે? હું કાલે જ જમવા ગયો હતો. ખાલી એક સિમ્પલ વડાપાઉં મેં 30 રૂપિયાનું લીધું. પછી અમે ખાઈ લીધું, જમી લીધું પ્રોપર. અમે પછી લાસ્ટમાં બિલ કરવા ગયા ત્યારે એને અમને કીધું કે 10 રૂપિયા વધારી દીધા છે. કેમ કે અમને એમ કીધું કે 5,000 નું બોટલ આવે છે એલપીજી. એટલે ઓકે કે એના 10 રૂપિયા વધારી દીધા. હવે એ વસ્તુ મેન વસ્તુ એ છે કે એલપીજી નું બોટલ જો 1,500 માં પાછો મળવાનું ચાલુ થઈ ગયું, પણ એ લોકો ભાવ ઘટાડો કરશે. પણ કોમર્શિયલ માટે તો બંધ કરી દીધા છે અત્યારે. તો પછી આગળ આપણને એવું કઈ આમ સંકેત ખરા કે જે પરિસ્થિતિ અત્યારે જે આપણે ઘટના લગભગ યુક્રેન કે ત્યાંની જે પરિસ્થિતિ પ્રમાણે જે હુનર તો જે અત્યારે સર્જાઈ છે, તો એની ઇફેક્ટ આપણે અહીંયા અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. બરાબર છે. મોદી સરકાર, આપણા મોદીજીના લીધે આપણે ઘણા બધા બધી જ રીતે ઘણા સેફ છીએ. બરાબર છે. પણ આગળ શું થવાનું છે આપણે કશું જાણી શકતા નથી. પણ આજે જે આપણને જે આકસ્મિક જે પેટ્રોલને લઈને જે વસ્તુ બની છે ને, એની અંદર દરેક પબ્લિક એટલી બધી ટેન્શનમાં છે કે હવે આગળ શું થશે. તો બધા પેટ્રોલ પંપ ની લાઈનો તમે જોઈ છે, 1-2 કિલોમીટરની લાઈનો થઈ ગઈ છે અત્યારે. બધા બાઈક, કાર, ટેમ્પો જેમ મળે છે બધા ટોલ લઈને જાય છે ભરવા અત્યારે. ઓકે, ઠીક છે. ચલો, બીજું તો હવે આપણે કશું કરી શકવાના નથી. સિચ્યુએશન હોય એ પ્રમાણે આપણે તો ચાલુ જ પડશે. તો હવે ઉપરથી આધાર છે કે છે કે નહીં પેટ્રોલ, એ તો બીજાને ખબર હોય. આની તમને જે પણ માહિતી મળી એ રિયલમાં અમે થોડી ઘણી ચર્ચા કરી, જાણેલી માહિતી છે. તો અત્યાર હાલ પરિસ્થિતિ પ્રમાણે જે બહાર જે સિચ્યુએશન ઊભી થઈ છે, તો આપ સૌને જે પણ હોય પેટ્રોલ ગાડી જે પણ ચલાવતા હોય વ્હીકલ્સ, તો થોડા એલર્ટ થઈ જજો. અને પેટ્રોલ ન હોય તો થોડું એડવાન્સમાં પ્લાનિંગ કરી અને પેટ્રોલ ભરાઈ લેજો. થેન્ક યુ સો મચ. સીતારામ.